हेलो फ्रेंड्स, वेलकम टू अक्षरम चैनल। હું એચડી દરજી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું। મિત્રો આ વિડીયો સાથે સંકળાયેલા રહો છો, ખૂબ ખૂબ ધન્યવાદ। હવે મિત્રો, ગયા વિડીયોમાં આપણે એસર્ટિવ અને ઇન્ટરોગેટિવ સેન્ટેન્સીસ ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવાય એના વિશે જાણકારી મેળવી હતી। હવે મિત્રો, આગળ આપણે વધવાના છીએ કે ઇનડાયરેક્ટ સ્પીચમાં આગળનો મુદ્દો આપણી સમક્ષ છે WH થી શરૂ થતા ક્વેશ્ચન્સ જે છે એ ક્વેશ્ચન્સ એને પ્રશ્ન વાક્ય ઇનડાયરેક્ટમાં કેવી રીતે ફેરવાય છે એ જોઈશું। એમાં કેટલાક ફેરફારો થાય છે મિત્રો, તો એ ફેરફારો નીચે મુજબ છે, ધ્યાનમાં લઈ લઈશું। તો સૌપ્રથમ મિત્રો, શું થાય છે ફેરફાર? તો સેડ ટુ છે એનું આસ્કડ થઈ જાય છે। બીજું, WH જે છે એ પોતે સંયોજક એટલે કે કનેક્ટર બને છે બે વાક્યને, એટલે રિપોર્ટરને અને રિપોર્ટિંગ સ્પીચ જે છે એને જોડવા માટે સંયોજક તરીકે WH પ્રશ્ન જે છે એ પોતે ત્યાંનો ત્યાં જ રહે છે। નેક્સ્ટમાં ક્વેશ્ચન માર્ક જે છે પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન એ દૂર થાય છે। પ્રશ્ન વાક્ય જે છે એને વિધાન વાક્યમાં ફેરવવામાં આવે છે મિત્રો, એટલે એને એફર્મેટિવ સેન્ટેન્સ બનાવવામાં આવે છે। તો મિત્રો, આ ફેરફારો સાથે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈશું અને એક્ઝામ્પલ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીશું। તો સૌપ્રથમ અહીંયા તમારી સામે છે હિમાની સેટ, હુ આર યુ? હિલ સેટ, આઈ એમ હિલ। તો મિત્રો, આમાં આપણે જોઈ શકીએ છીએ કે હિમાની જે છે એ રિપોર્ટર છે અને હિલ છે એ લિસનર છે। રિપોર્ટર પોતાના માટે આઈ વાપરે છે, લિસનર એના માટે યુ વપરાય છે। તો એનો મતલબ એ છે કે યુના સર્વનામો લિસનર પ્રમાણે બદલાય છે। તો ઉપરના વાક્યની અંદર જે યુ આપેલો છે એ હિલ માટે છે, એટલે એનું સર્વનામ એ પ્રમાણે પુલ્લિંગ સર્વનામો છે એ પ્રમાણે બદલાશે। અને નીચે હિલ છે એ બીજું વાક્ય બોલે છે કે આઈ એમ હિલ, તો એમાં આઈ છે જે એ હિલ પોતે બોલે છે, એના માટે છે રિપોર્ટર પોતાના માટે આઈ વાપરે છે, તો એનો ફેરફાર એ પણ હિલ પ્રમાણે થશે। તો મિત્રો, આની અંદર આ ઇનડાયરેક્ટમાં આ બાબત જ સમજવાની છે કે કયું સર્વનામ કોના માટે વપરાય છે અને જે તે ટુ બીના રૂપ અથવા હેલ્પિંગ વર્બનો ફેરફાર કઈ રીતે થાય છે। આટલું ધ્યાન આવશે, આટલો ખ્યાલ આવશે એટલે ઇનડાયરેક્ટ સ્પીચમાં આપ ક્લિયર થઈ જશો। તો મિત્રો, અહીંયા હવે ક્રમશઃ આપણે જોતા જઈએ કે હિમાની જે વાક્ય બોલે છે હુ આર યુ, તો અહીંયા જે છે સેડ વચ્ચે એનું રિપોર્ટિંગ વર્બ જે છે એ વર્બનું આસ્કડ થઈ જાય છે, કારણ કે પ્રશ્ન પૂછવામાં આવે છે એટલે હિમાની આસ્કડ કોને પૂછે છે? તો હિલ। આટલી બાબત ખાસ સમજી લો કે રિપોર્ટર અને લિસનરને પહેલાં રિપોર્ટિંગ વર્બ વડે જોડવાનું છે, એટલે રિપોર્ટિંગ વર્બ કઈ પ્રકારનું મૂકવું એ ખાસ અગત્યનું છે। અહીંયા પ્રશ્નાર્થ છે એટલે સેડનું આસ્કડ થઈ જશે। તો હિમાની આસ્કડ હિલ। હવે અહીંયા કઈ બાબત ક્લિયર કરવાની છે કે આ વાક્ય જે છે રિપોર્ટેડ સ્પીચ જે છે એને જોડવાની છે, એટલે કનેક્ટર તરીકે અહીંયા પ્રશ્નાર્થ હોવાથી આપણે હુંનો હું અહીંયા મૂકી દઈશું, એટલે હું અને પછી વિધાન વાક્યમાં ફેરવીશું। તો વિધાન વાક્યમાં શું ફેરફાર કરવાનો છે? તો યુ આગળ આવશે અને આર પાછળ જશે। તો યુ કોના માટે છે? હિલ માટે, તો હી અને ટુ બીનું રૂપ એમિઝાર છે એનો ભૂતકાળ થઈ જશે વોઝ વેર, તો હુ હી વોઝ। મિત્રો, પૂરું વાક્ય આ રીતે બનશે કે હિમાની આસ્કડ હિલ હુ હી વોઝ। હવે મિત્રો, એ વાક્યને નીચે આન્સર આપ્યો છે, હિલે પોતે એનો પરિચય આપ્યો, એને આન્સર આપ્યો કે આઈ એમ હિલ। તો હિલ આન્સર આપે છે એટલે રિપ્લાઇડ, સેડનો રિપ્લાઇડ થયો, એટલે અહીંયા રિપોર્ટર બનશે હિલ અને લિસનર બનશે હિમાની। તો બંનેને પહેલાં જોડો,
રિપોર્ટિંગ વર્બ વડે. તો રિપોર્ટિંગ વર્બ વડે જોડ્યા પછી શું થશે? તો હીલ આસ્કડ હિમાની, અને પછી વિધાન વાક્ય છે એટલે એમાં સંયોજક તરીકે આપણે ધેટ મૂકીશું. ઉપર હું હતો, અહીંયા ધેટ આવશે. હી વોઝ હીલ. તો અહીંયા આઈ જે છે એ આઈ હીલ માટે વાપરેલું છે, તેનો હી થઈ જશે વોઝ હીલ. તો મિત્રો અહીંયા કેટલાક ફેરફારો સાથે આપણે પ્રથમ એક્ઝામ્પલને ફોલો થયા છીએ. હવે એ જ રીતે આપણી સામે બીજા બે વાક્યો હું રજૂ કરું છું કે બિનલ સેઇટ હુ ઇઝ યોર પાપા, વિહાન સેઇટ મેહુલભાઈ ઇઝ માય પાપા. તો બિનલ, અહીંયા બિનલ જે છે રિપોર્ટર છે અને વિહાન છે લિસનર છે. તો મિત્રો અહીંયા બંનેને પહેલાં જોડીશું, લિસનર અને રિપોર્ટરને. તો બિનલ, હવે અહીંયા સેડ છે એનો થઈ જશે આસ્કડ વિહાન. બિનલ આસ્કડ વિહાન. ત્યારબાદ કનેક્ટર તરીકે હુંને લેવાનું છે. તો અહીંયા હુ આવી જશે. હુ અને યોર પાપા એ પદ છે એને આગળ લઈ જઈશું અફર્મેટિવ સેન્ટેન્સ બનાવવા માટે, વિધાન વાક્ય બનાવવા માટે. તો યોર કોના માટે છે? અહીંયા લિસનર માટે, વિહાન માટે. તો હિસ પાપા વોસ, અને ફૂલ સ્ટોપ મૂકી વાક્ય પૂરું કરવાનું છે. માર્ક ઓફ ક્વેશ્ચન નીકળી જાય છે. મિત્રો પૂરું વાક્ય આ રીતે થઈ જશે. બિનલ આસ્કડ વિહાન હુ હિસ પાપા વોસ. હવે એ જ રીતે નીચે જે છે વાક્ય એ એનો આન્સર છે. તો વિહાન આન્સર આપે છે કે વિહાન સેઇટ મેહુલભાઈ ઇઝ માય પાપા. તો અહીંયા મિત્રો એ ખાસ ધ્યાન રાખી લઈશું કે ઉત્તર આપવાનો છે એટલે રિપોર્ટિંગ વર્બ જે છે એનો રિપ્લાઇડ થાય છે. તો વિહાન રિપ્લાઇડ બિનલ. પહેલાં રિપોર્ટર અને લિસનરને જોડી દીધા, પછી હવે અહીંયા પ્રશ્નાર્થમાં હું હતો તો અહીંયા થઈ જશે ધેટ મેહુલભાઈ વોઝ હિઝ પાપા. ઇટ્સ વેરી ઇઝી. વિહાન રિપ્લાઇડ બિનલ ધેટ મેહુલભાઈ વોઝ હિઝ પાપા. હવે મિત્રો આગળના વાક્યની અંદર આપણે અભ્યાસ કરીશું. તો રીટા સેઇટ વોટ હેવ યુ ઇન યોર હેન્ડ નાવ. તો રોનક રિપ્લાઇડ આઈ હેવ અ મોબાઈલ ઇન માય હેન્ડ નાવ. તો મિત્રો અહીંયા રીટા માર્ક ઓફ ક્વેશ્ચન છે એટલે વોટ પ્રશ્નાર્થ છે, અહીંયા આસ્કડ થઈ જશે. તો રીટા આસ્ક રોનક. હવે વોટથી શરૂ થશે, WHથી છે એટલે સંયોજક પોતે બનશે વોટ હી હેડ ઇન હિઝ હેન્ડ નાવનો ધેન. તો પૂરું વાક્ય આપણું આ રીતે બની ગયું કે રીટા આસ્કડ રોનક ધેટ હી હેડ વોટ હી હેડ ઇન હિઝ હેન્ડ ધેન. હવે નીચેનું વાક્ય જે છે રોનક ઉત્તર આપે છે કે આઈ હેવ અ મોબાઈલ ઇન માય હેન્ડ નાવ. તો એનો રિપ્લાય રોનક રિપ્લાઇડ રીટા ધેટ હી હેડ અ મોબાઈલ ઇન હિઝ હેન્ડ. મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે મેન સેઇટ વોટ કેન યુ ડુ ફોર મી નાવ. વુમન સેઇટ આઈ કેન મેક ખીર ફોર યુ નાવ. તો મિત્રો અહીંયા રિપોર્ટર અને લિસનર બંનેને પહેલાં આપણે જોડીશું, અને જોડવા માટે અહીંયા રિપોર્ટિંગ વર્બ તરીકે આસ્કડ મૂક્યું કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે. તો અહીંયા મેન આસ્ક વુમન સંયોજક તરીકે WH પોતે જ છે, વોટનો વોટ. પછી એફર્મેટિવ સેન્ટેન્સ બનાવશું એટલે યુ આગળ જશે, કેન પાછળ આવશે. તો વોટ શી કેનનું ભૂતકાળ કરી દેવાનું છે, કુડ ડુ ફોર હિમ નાવનું ધેન. મિત્રો પૂરા વાક્યને આપણે અહીંયા સમજી લઈશું કે મેન આસ્કડ અ વુમન વોટ શી હેડ કુડ ડુ ફોર હિમ ધેન. એના રિપ્લાયમાં વુમન શું કહે છે ભાઈ કે આઈ કેન મેક ખીર ફોર યુ નાવ. તો એમાં રિપ્લાય છે તે રિપ્લાઇડ વુમન, રિપ્લાઇડ મેન, રિપોર્ટર, લિસનર રિપ્લાઇડથી જોડાય છે.
તો વુમન રિપ્લાઇડ મેન, અને અહીંયા એફર્મેટિવ સેન્ટેન્સ હોવાથી એને ધેટથી જોડ્યો છે. ધેટ. હવે આઈ કેન મેક, આઈ એટલે અહીંયા રિપોર્ટર પ્રમાણે છે, વુમન તો શી કુડ મેક. કેનનું ભૂતકાળ કરવાનું છે, મેકનું ભૂતકાળ કરવાનું નથી, માત્ર કેનનું ભૂતકાળ કુડ થઈ ગયો. શી કુડ મેક ખીર ફોર હિમ. એ જ રીતે મિત્રો આગળનું વાક્ય છે, લેડી સેઇડ વેર ડુ યુ લીવ વિથ યોર ફેમિલી. બોય સેઇડ આઈ લીવ ઇન ધીસ ટાઉન વિથ માય ફેમિલી. તો અહીંયા મિત્રો રિપોર્ટર અને લિસનર બંનેને જોડવા માટે લેડી આસ્ક્ડ બોય. હવે સંયોજક તરીકે વેર હતો, એટલે એને જોડવા માટે જે સંયોજક છે, કનેક્ટર છે, એ વપરાશે વેર. અને હી પછી ઉપરના વાક્યમાં આપણે શું જોયું કે વેર ડુ યુ લીવ. અહીંયા ડુ છે એનો મતલબ એ છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય એટલે એને ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે એ સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફરી જાય છે. એટલે કે પ્રોનાઉન પછી જે વર્બ છે એ વર્બનું ભૂતકાળનું રૂપ મૂકવામાં આવે છે. એટલે લીવ છે તો એનો ભૂતકાળ થઈ જશે લીવ્ડ. અહીંયા આ ફેરફાર કરવાનો છે. તો મિત્રો નીચે વાક્યને આપણે જોઈશું કે લેડી આસ્કડ બોય વેર નો વેર સંયોજક આવી ગયો. હી લીવનું ભૂતકાળ થઈ ગયું લીવ્ડ વિથ હિઝ ફેમિલી. એ જ રીતે નીચે રિપ્લાય છે, બોય રિપ્લાઇડ લેડી ધેટ હી લીવનું ભૂતકાળ થઈ ગયું લીવ્ડ ઇન ધીસ નો ધેટ ઇન ધ ટાઉન વિથ હિઝ ફેમિલી. આખું વાક્ય થઈ જશે, બોય રિપ્લાઇડ લેડી ધેટ હી લીવ્ડ ઇન ધેટ ટાઉન વિથ હિઝ ફેમિલી. મિત્રો નેક્સ્ટ સેન્ટેન્સ છે, હિના સેઇડ why don't you buy a bike for you? Hamel said, I have no money. I shall buy it the next year. મિત્રો ઉપરનું વાક્ય જે છે, હવે અહીંયા રિપોર્ટર અને લિસનરને જોડવા માટે વાક્ય પ્રશ્નાર્થ છે, એટલે આસ્કડ મુકાશે. તો અહીંયા હિના આસ્કડ હેમલ સંયોજક તરીકે વાયનો વાય. ડોન્ટ યુ આગળ આવી જશે, યુ અને ડુ છે સિમ્પલ પ્રેઝન્ટ પાસ્ટમાં ડીડ થઈ જશે. હી ડીડ નોટ બાય અ બાઇક ફોર હિમ. મિત્રો પૂરું વાક્ય એનું આ રીતે બની જશે કે હિના આસ્કડ હેમલ વાય હી ડીડ નોટ બાય અ બાઇક ફોર હિમ. મિત્રો અહીંયા હવે આપણે રિપ્લાય જોવાનો છે, અને રિપ્લાયની અંદર બે વાક્ય છે, આઈ હેવ નો મની અને આઈ શેલ બાય ઇટ ધ નેક્સ્ટ યર. અહીંયા ફૂલ સ્ટોપ છે. તો મિત્રો બે વાક્ય જ્યારે હોય એટલે શું ફેરફાર કરવો એ જોઈ લઈશું. તો અહીંયા રિપ્લાયમાં રિપ્લાઇડ તો છે જ, હેમલ રિપ્લાઇડ હર. અહીંયા નામ મૂકો અથવા તો એનું પ્રોનાઉન મૂકો હર, દેટ આઈ હેવ નો મની. તો આઈ એ હેમલ માટે છે એટલે હી હેવનું ભૂતકાળ થઈ ગયું હેડ નો મની. અહીંયા એક વાક્ય પૂરું થઈ ગયું. હવે મિત્રો અહીંયા આપણું બીજું વાક્ય છે, આઈ શેલ બાય ઇટ ધ નેક્સ્ટ ડે. તો અહીંયા થોડું અટક્યા પછી વિરામ કર્યા પછી વાક્ય બોલવામાં આવે છે. હેમલ બીજું વાક્ય બોલે છે, એટલે બીજા વાક્યની શરૂઆત આપણે અહીંથી આ રીતે કરીશું કે કોઈ વાક્ય આગળ ઉમેરે છે, આગળ વધે છે, તો ધેન હી એડેડ, અહીંયા હી છે, ધેન હી એડેડ ધેટ હી વુડ બાય ઇટ ધ ફોલોઈંગ યર. હવે મિત્રો અહીંયા જે નીચે ફેરફારો આમાં શું છે કે ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે અહીંયા જો ડાયરેક્ટમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો એનું પાસ્ટ
પરફેક્ટ ટેન્સ થઈ જાય છે. એટલે સાદો ભૂતકાળ હોય તો પૂર્ણ ભૂતકાળમાં એનું રૂપાંતર થાય છે. તો મિત્રો એ ભૂતકાળ સાદો કઈ રીતે બને છે અને પૂર્ણ કઈ રીતે બને છે. તો અહીંયા એસપીટી છે સિમ્પલ પાસ્ટ ટેન્સ અને પીપીટી છે એટલે કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો સાદા ભૂતકાળમાં આપણે જોઈએ ગો છે અને એનું ભૂતકાળ થઈ જાય છે વેન્ટ. તો પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? હેડ ગોન. મૂળ વર્બ છે પ્લે, એનું ભૂતકાળ થાય છે પ્લેડ અને એનું પીપીટી થશે હેડ પ્લેટ. મિત્રો અહીંયા રાઇટનું ભૂતકાળ છે રોટ અને એનું પાસ્ટ પરફેક્ટમાં થાય છે હેડ રિટર્ન. એ જ રીતે ડીડ નોટ છે તો એનું હેડ નોટ થશે. તો મિત્રો અહીંયા જે સાદો ભૂતકાળ છે એ સાદો ભૂતકાળ હોય તો એને પૂર્ણ ભૂતકાળમાં ફેરવવાના છીએ. તો આ બાબત ફેરફાર કરતી વખતે ધ્યાનમાં લઈ લઈશું. હવે આગળનું વાક્ય જે છે કે જલ્પા સેડ વેન ડીડ યુ લીવ યોર સ્કૂલ યસ્ટરડે અને જનક રિપ્લાઇડ આઈ લેફ્ટ માય સ્કૂલ એટ 5 PM યસ્ટરડે. તો મિત્રો અહીંયા જે વાક્ય આપ્યું છે ઉપરના વાક્યો જોઈએ એ પ્રમાણે જ બનાવવાનું છે. ફેરફારો એ પ્રમાણે છે પણ ડીડ એ ભૂતકાળ છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે એને પાસ્ટ પરફેક્ટમાં લઈ જઈશું એટલે હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ મૂકાશે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખી લેવાની છે. તો અહીંયા પહેલો આપણો જે નિયમ છે એ પ્રમાણે જલ્પા રિપોર્ટર અને લિસનર જનક એ બંનેને જોડવા છે. વાક્ય પ્રશ્નાર્થ છે એટલે જોડાશે આસ્કડથી. તો જલ્પા આસ્કડ જનક. હવે સંયોજક તરીકે કનેક્ટર તરીકે વેનનો વેન જ છે અને ત્યારબાદ લેફ્ટ ડીડ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે એને આપણે લઈ જઈશું પાસ્ટ પરફેક્ટમાં. તો હેડ લેફ્ટ થઈ જશે હી હેડ લેફ્ટ હી સ્કૂલ ધ પ્રીવિયસ ડે. તો મિત્રો પૂરું વાક્ય આ રીતે થશે કે જલ્પા આસ્કડ જનક વેન શી હેડ લેફ્ટ હિઝ સ્કૂલ ધ પ્રીવિયસ ડે. માર્ક ઓફ ક્વેશ્ચન દૂર થાય છે. ત્યારબાદ જનક રિપ્લાઇડ કરે છે કે એનો રિપ્લાય શું છે? જનક રિપ્લાઇડ જલ્પા that he had left his school at 5 PM the previous day. Next sentence માં Nihar said, what did you buy from your uncle's shop last evening? Nidhi said, I bought tea and sugar from my uncle's shop yesterday. મિત્રો અહીંયા એ જ રીતે આપણે રિપોર્ટર લિસ્નરને જોડીશું તો આસ્કડ આવશે. નિહાર આસ્કડ નિધિ વોટ કનેક્ટર તરીકે વપરાશે. શી હેડ બોટ અહીંયા ડીડ છે અને અહીંયા મેઇન વર્બ છે બાય એટલે અહીંથી વાક્ય શરૂ થશે યુથી. તો યુ કોના માટે છે? લિસનર માટે. નિધિ એટલે શી. હવે સિમ્પલ પાસ્ટ છે એટલે પાસ્ટ પરફેક્ટ થઈ જશે હેડ બોટ ફ્રોમ હર અંકલ શોપ ધ પ્રીવિયસ ઇવનિંગ. અને એ જ રીતે નિધિ એનો રિપ્લાય કરે છે. એ રિપ્લાયમાં શું કરે છે ભાઈ કે નિધિ રિપ્લાઇડ નિહાર ધેટ શી હેડ બોટ tea and sugar from her uncle's shop the previous day. તો અહીંયા મિત્રો હવે આ રીતે આપણે WH પ્રકારના જે પ્રશ્નો છે હુ, વોટ, વેન, વાય એ જુદી જુદી પ્રકારના વાક્યોને જુદા જુદા ફેરફારો સાથે આપણે જોયા. અને હવે મિત્રો એક બાબત ખાસ ધ્યાન રાખી લેવી કે પ્રશ્ન બીજો હાઉથી પણ બને છે HOW. તો આ HOW હાઉ એ પ્રશ્નસૂચક શબ્દ છે. એ શબ્દથી શરૂ થતા પ્રશ્નમાં પણ સંયોજક તરીકે એ પોતે જ રહે છે. આ બાબત પણ ખાસમાં
નોંધી લેવી. તો મિત્રો એમાં અહીંયા ફેરફારો એના એ જ છે, કનેક્ટર પણ એનો એ જ છે, પણ માત્ર પેલો WHથી શરૂ થતો હતો, આ HOW હાઉથી શરૂ થાય છે. તો કનેક્ટર તરીકે પ્રશ્નસૂચક શબ્દ પોતે જ રહે છે. આ બાબત ખાસ ધ્યાન રાખી લેવાની. તો અહીંયા વાક્ય છે મિત્રો, મૈત્રી સેડ, હાઉ મેની કલર્સ હેવ યુ નાઉ? અને મંથન રિપ્લાય આપે છે કે આઈ હેવ 6 કલર્સ નાઉ. તો મિત્રો અહીંયા કનેક્ટર બદલાય છે. WH હતો, અહીંયા હાઉ મેની આવી ગયું. તો રિપોર્ટર અને લિસનરમાં જે ક્રિયા થતી હતી એની એ જ રહેશે કે મૈત્રી આસ્કડ મંથન. હવે અહીંયા કનેક્ટર તરીકે હાઉ મેની લીધો, હાઉ મેની, અને પછી કલર્સ, જે એફર્મેટિવ સેન્ટેન્સની રીત હતી એ પ્રમાણે અહીંયા કર્તા અને હેલ્પિંગ વર્બ છે એનું સ્થાન બદલાય છે. એફર્મેટિવમાં હી આગળ આવી જશે, હી હેડ નાઉનું ધ્યાન. તો મિત્રો પૂરું વાક્ય આ રીતે બની ગયું કે મૈત્રી આસ્કડ મંથન હાઉ મેની કલર્સ હી હેડ ધેન. ત્યારબાદ મંથન એનો રિપ્લાય આપે છે. મંથન રિપ્લાઇડ મૈત્રી that he had 6 colors then. Next, Shivam said, how many units did you watch on TV yesterday? Shiva said, I watched Unit 3 and Unit 5 on TV yesterday. હવે મિત્રો અહીંયા એ જ પોઝિશન કે રિપોર્ટર અને લિસનરને જોડ્યા. શિવમ આસ્કડ શિવમ, સંયોજક તરીકે આપણે હાઉ મેનીનો જ ઉપયોગ કરીશું. હાઉ મેની યુનિટ્સ એની સાથે સંકળાયેલો શબ્દ છે એટલે એની સાથે જોડી જશે. ત્યારબાદ આપણે વાક્યને એફર્મેટિવ બનાવવાના છીએ. તો શી હેડ વોચડ, કારણ કે અહીંયા સિમ્પલ પાસ્ટ ટેન્સ છે, ડીડ છે, અને વોચ મેઇન વર્બ છે. તો અહીંયા પાસ્ટ પરફેક્ટમાં હેડ વત્તા પાસ્ટ પાર્ટિસિપલ આવી જશે. હેડ વોચડ ઓન ટીવી ધ પ્રીવિયસ ડે. મિત્રો પૂરું વાક્ય આ રીતે બની જશે કે શિવમ આસ્કડ શિવા હાઉ મેની યુનિટ્સ શી હેડ વોચડ ઓન ટીવી ધ પ્રીવિયસ ડે. એ જ રીતે શિવા એનો રિપ્લાય આપે છે કે શિવા રિપ્લાઇડ શિવમ that she had watched unit number 3 and 5 on the TV the previous day. તો મિત્રો અહીંયા કેટલાક ફેરફારો સાથે આપણે ઇનડાયરેક્ટના કેટલાક વાક્યોનો અભ્યાસ કર્યો. મિત્રો અહીંયા નોંધવા જેવી બાબતોને ખાસ નોંધી લેશો. માત્ર વિડીયો વોચ કરવાથી ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ આપણને યાદ રહી નહીં જાય, પણ બાબત નોંધેલી હશે, લખેલું હશે, તો ત્યારબાદ આપણે એને ફરીથી રિવિઝન કરી, ફરીથી એને મેમરીમાં પાછું લાવી અને તાજું કરી બીજા વાક્યો આ રીતે બનાવવા હોય તો આપણે બનાવીશું. જ્યારે પણ વાક્યો બનાવવાની શરૂઆત કરો, મહાવરો કરો, એ વખતે આ નિયમો એને ખાસ ફોલો થઈ અને આગળ વધશો. મિત્રો અહીંયા આપણે આ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એના WH પ્રકારના પ્રશ્નો જે છે અને હાઉથી શરૂ થતા પ્રશ્નો છે એનું ઇનડાયરેક્ટમાં રૂપાંતર છે એ અહીંયા સમાપ્ત કરીએ છીએ, અહીંયા એન્ડ લાવીએ છીએ. અને હવે પછીના વિડીયોમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં આગળના જે સેન્ટેન્સીસ છે, અહીંયા આપણે જુદી જુદી પ્રકારના વાક્યો જોયા, એમાં ઇમ્પરેટિવ સેન્ટેન્સીસ છે એનો અભ્યાસ કરવાના છીએ. તો મિત્રો અગાઉના વિડીયો માટે વેઇટ કરી અને તૈયાર રહેશો. થેન્ક યુ વેરી મચ.